निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ સ્વામી 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 નારાયણ
લાવ્યો રે વડતાલ ધામના લક્ષ્મી નારાયણ તનયાવો રે વાતની વાતે વાલો યડળ કઢળિયા કરીને મારે મંદિરે પધાર્યા મારે મંદિરે પધાર્યા મોતીરે વધાર્યા મોતીરે વાલા ભક્તો, સભાનો સમય થઈ ગયો છે. મારો અવાજ જ્યાં સુધી પહોંચતો હોય તો જે પણ ભક્તોને મારો અવાજ પહોંચતો હોય તો સત્વરે સભામાં પધારવા સર્વને ભાવભીનું આમંત્રણ છે. તો વાલા ભક્તો, સભાનો સમય થઈ ગયો છે. સત્વરે સર્વે વાલા ભક્તોને વિનંતી કે જે સામે ઓટલા પર બેઠા છો બધા નીચે દેવની જય. શ્રી ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજની જય. પરમ ભક્ત શ્રી જીવચર્યા પ્રસંગનો આ જીવચર્યા નિમિત્તે આ દિવ્ય પ્રસંગ કર્યો છે. શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી કલોલ ગુરુકુળ સર્વે સંત મંડળ એમના આશીર્વાદથી આજે આપણા પલસાડના ગામના આંગણે પરમ ભક્ત અહીંયા સ્વામી લખ્યું છે કે અમારા ભક્તોએ લખ્યું છે કે માતૃશ્રી અક્ષરન્યાસી કાંતાબેન તથા પિતાશ્રી બેચરભાઈ શંકરદાસ પટેલની જીવનચર્યા એ નિમિત્તે સરસ મજાનો દિવ્ય પ્રસંગ. એ નિમિત્તે આપણે આજે આ દિવ્ય સત્સંગ સભા અને આપ સર્વે સત્સંગ સભા શ્રવણ કરવા માટે આજે અહીંયા સર્વે એકત્ર થયા છીએ. જગતમાં વાલા ભક્તો કરવા જેવું તો ઘણું બધું છે. જગતમાં કરવા જેવું ઘણું બધું છે, પણ એમ કહેવાય છે કે કરવા જેવું ઘણું બધું કહેતા કે આપ સર્વે ગૃહસ્થો છો, આપ સર્વે જાણો છો કે આ જીવનની અંદર જગતના જીવ આપણે સર્વે બધાએ ગાડી બંગલો ધન સંપત્તિ મિલકત આદિ આખી જિંદગી સુધી આપણે આ બધું તો કરીએ જ છીએ, પણ આ બધું કરવા જેવું ખરું, પણ એમાંથી સર્વશ્રેષ્ઠ કરવા જેવું હોય તો માત્ર એક ભગવાનનું ભજન છે. અને આ જીવનચર્યા નિમિત્તે આપ સર્વે યજમાન પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વને કે આપણે સંતોને આગળ રાખી અને આ સરસ મજાનો પ્રોગ્રામ જ્યારે આજે આપણે આ દીપાવા જઈ રહ્યા છીએ ત્યારે આ પ્રોગ્રામ તો છે જીવનચર્યાનો, પણ છતાંય આપ સર્વે ખૂબ ગુણિયલ છો, સત્સંગી છો અને આપ સર્વે આ જીવનચર્યાનો પ્રસંગ દીપાવવા માટે ધામોધામથી સંતોને અહીંયા પધરાવ્યા, બોલાવ્યા છે. ધર્મજીવન શાસ્ત્રી પધાર્યા છે, સાથે સાથે યુવાન વક્તા એવા શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી પધાર્યા છે, સાથે સાથે ગવૈયા સ્વામી આપ સર્વે એમને જાણતા છો અને એમના મંડળમાંથી સ્વામી હરજીવન સ્વામી પધાર્યા છે. વાલા ભક્તો, તો એ આપ સર્વના ખૂબ ભાગ્ય છે. હમણાં જમેશપુરાથી આજુબાજુ ગામોમાંથી, નાના મોટા ગામોમાંથી સંતોને જે આમંત્રિત કર્યા છે, સર્વે સંતો પણ પધારશે. આપ સર્વને આશીર્વચન પાઠવશે. એમ કહેવાય છે કે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, પણ આ દેહનું સાર્થકપણું કયું? તો કે આ દેહનું સાર્થકપણું માત્ર એ જ કે ભગવાનનું ભજન કીર્તન થાય. વાલા ભક્તો,
એ આપણા દેહનું સાર્થકપણું છે. જેમ હમણાં જ કહું કે જગતમાં કરવા જેવું તો ઘણું બધું છે, ના કરવા જેવું ઘણું બધું કરીએ છીએ આપણે, પણ એક ભગવાનનું ભજન જે અંત સમયે આપણી સાથે આવશે. તો વાલા ભક્તો, એમ કહેવાય છે કે ઘણા બધા પુણ્યનો ઉદય થાય ત્યારે આ જગતના જીવાત્માને આ ભગવાનનું ભજન કીર્તન કરવાનો અલૌકિક લાવો પ્રાપ્ત થાય છે. અને આ દેહે કરીને આખી જિંદગી સુધી ભગવાનનું ભજન કીર્તન કર્યું હોય, આજે આ પ્રસંગ આપણે કર્યો છે પણ સાથે સંતોને અહીંયા બોલાવ્યા છે તો પ્રસંગ જીવતચર્યાનો, પણ સાથે યજમાન પરિવારે ખૂબ પ્રેમ અને ભાવથી સંતોને અહીંયા બોલાવ્યા છે. એનું કારણ શું? એક જ કારણ કે કેમ કરીને સત્સંગ થાય. સ્વામિનારાયણ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર વિરાજમાન હતા વાલા ભક્તો, ત્યારે મહારાજે આટલા બધા ધામોધામ મોટા મોટા મંદિરો બંધાવ્યા છે, સત્સંગ કરાવ્યા છે, શાકોત્સવ પાટોત્સવ આ બધું કરાવ્યું છે. કરવા પાછળનું એક જ મહારાજનો ધ્યેય હતો કે આ બધા ઉત્સવ દરમિયાન કેમ કરીને ધામોધામથી સંતો અને ભક્તો પધારે અને અંત સમયે આ મોટા ઉત્સવ પ્રસંગોમાંથી અંત સમયે કદાચ એકાદો પ્રસંગ જો આ જીવને યાદ રહી જાય તો આ જીવને અંત સમયે અમારું અક્ષરધામ સહેજે સહેજે મળી જાય છે. આપણને અંત સમય યાદ રહે ખરું, પણ આવું બધું કઈ યાદ રહે? અંત સમય શું યાદ આવે આપણને? અંત સમય આપણને એક જ વસ્તુ યાદ આવતું હોય. શું યાદ આવે? ગાડી, બંગલો, ધન સંપત્તિ, મિલકત, બાકી બીજું શું યાદ આવે? ભગવાન શ્રી સ્વામિનારાયણ મળ્યા છે. આપણા ખૂબ રૂડા ભાગ્ય છે, પણ આ ભાગ્ય આપણા છે ખરા, પણ આ જીવને જો એ ભાગ્યનો મહિમા સમજાય તો એ જીવનું કામ થઈ જાય. બાકી આખી જિંદગી દોડ ધામ કરી કરીને તમે કરવાના શું મને કહો? તમે બધા અહીંયા બેઠા છો, બીજે બધે સંતો પધાર્યા છે, આપણે તાલીઓથી સંતોનું સ્વાગત કરીશું વાલા ભક્તો. સૌપ્રથમ તમને બધાને પૂછું કે આપણે આખી જિંદગી સુધી આપ સર્વે ગૃહસ્થો છો, સર્વે સત્સંગી છો, સર્વે ગુણિયલ છો. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. વાલા ભક્તો, મળ્યા વગર ક્યારેય પણ મોક્ષ પ્રાપ્ત થતો નથી, પણ આ દેહ છોડવો કોઈને ગમતો નથી વાલા ભક્તો. ખરેખર આપણા ખૂબ ભાગ્ય છે કે આપણને આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મળ્યા છે. પણ એ ભગવાન આપણને મળ્યા છે, પણ એ પરમાત્માનો મહિમા જો આપણને સમજાઈ જાય તો આપણું કામ સહેજે સહેજે વધાર્યા છે. વણવાલા ભક્તો, આજે આપણે સત્સંગ કરી રહ્યા છીએ. આ સત્સંગ, આ કથા વાર્તા એનો ખૂબ મહિમા છે, પણ શું એ મહિમા આપણે આપણા જીવનમાં ઉતાર્યો છે ખરો? આપણે વાત કરીએ છીએ કે આ મહારાજે સરસ મજાનો આ પંચતત્વનું ખોરડું આપ્યું છે. અગ્નિ, જળ, પૃથ્વી, તેજ, વાયુ, આ સરસ મજાનું આપણું પંચતત્વનું ખોરડું, ને એમાં ભગવાને 10 ઇન્દ્રિયો, 11મું મન, આ સરસ મજાનો દેહ આપ્યો. પણ આ દેહ કરી આ જગતનો જીવાત્મા જેવા કર્મો કરે છે, હરિના જન્મમાં એને એવી યોનિ પ્રાપ્ત થાય છે. જેવા કર્મો કરે તો પછી એને એવો દેહ પ્રાપ્ત થાય. કૂતરા જેવા કર્મો કરે તો પછી એને એવો દેહ પ્રાપ્ત થાય. એટલે આ દેહ કરી કેવા કર્મો કરવા એ પોતે આપણે જોવાનું છે. હમણાં જ એક WhatsApp ની અંદર સરસ સૂત્ર આવ્યું હતું, અને સૂત્રમાં બહુ સરસ લખ્યું હતું વાલા ભક્તો કે ધર્મ કરતા
કર્મ એટલા માટે ચડિયાતું છે, સમજજો, ધર્મ કરતા કર્મ એટલા માટે ચડિયાતું છે કે ધર્મ કરીને જગતના જીવને ભગવાન પાસે માંગવું પડે છે, જ્યારે કર્મ કર્યા પછી ભગવાનને આપવું જ પડે છે, માંગવાની કઈ જરૂર નથી પડતી. સરસ મજાનો મનુષ્ય દેહ મળ્યો છે અને આ દેહે કરી આપણે વાલા ભક્તો જેમ કહ્યું એ પ્રમાણે જગતમાં ન કરવા જેવું ઘણું બધું કરીએ છીએ, પણ કરવા જેવું એક ભગવાનનું ભજન આપણે એ જ ભૂલી જઈએ છીએ. હવે આપણે બધા અહીંયા બેઠા છીએ તો આખી જિંદગી સુધી એમ કહેવાય કે આપણે સર્વે આપ સર્વે બેઠા, સર્વે જગતના જીવ, આપણે સર્વે વાલા ભક્તો, આપ સર્વે ગૃહસ્થાશ્રમમાં, અમે સર્વે ત્યાગાશ્રમમાં, આપ સર્વે અમારું ઘર, અમારી ગાડી, અમારો બંગલો, અમારી ધન સંપત્તિ, અમારું મિલકત, આખી જિંદગી આપણે એ જ રોદરા રળ્યા કરીએ, બીજું તો શું. પણ એ પણ જાણીએ છીએ કે આમાંથી કાંઈ જોડે આવવાનું નથી. અત્યારે તમે અહીંયા છો, ઓહો આ તો અમારા કાકા, આ તો અમારા માસા, એમ કેટલો બધો હેત થાય. પણ ત્યાં સુધી જ્યાં સુધી આ દેહની અંદર એક અણુ સૂક્ષ્મ સર્વો જીવ છે, ત્યાં સુધી એમાંથી જીવ નીકળી ગયો પછી આ દેહને અને આ દેહના સગાને કોઈ લેણ દેણ છે નહીં. માણસ જીવે ત્યાં સુધી જેની કિંમત, મર્યા પછી તમારી મારી કોઈની કાંઈ કિંમત હોતી. એક સ્વામી સરસ લખીને ગયા, સગા સગા શું કરો છો? સગા તો સળગાવીને ચાલ્યા જશે, સાચા સગા તો જંગલના લાકડા, તે જન્મ્યા ત્યારે ખાટલો બનીને ભેડા હતા, ભેડા બરવાના, બાકી બીજું કોઈ ભેડું આવ્યું નથી, આવશે નહીં અને આવવાનું નથી. આટલું સમજાય તોય કામ થઈ જાય. પણ આ સમજવું કઠિન છે ને કે સગા સગા શું કરો છો? સગા સળગાવીને ચાલ્યા જશે, સાચા સગા તો જંગલના લાકડા, તે જન્મ્યા ત્યારે ભેડા હતા અને ભેડા બરવાના છે, બાકી બીજું કાંઈ ભેડું આવ્યું નથી, આવશે નહીં, ત્યારે આવવાનું નથી. માણસ જીવે ત્યાં સુધી કિંમત, મર્યા પછી શું થાય? લાકડા ભેગું થાય. બાકી એમ થાય કે લાઈન અમારો ચાંદો છે ત્યાં શોકેસમાં મૂકીને આરતી ઉતારવા કામ લાગે. શું થાય? એને લાકડા ભેગું કરવું પડે. તમે જીવો ત્યાં સુધી તમારું ઘણું બધું માનપાન હોય, પણ મૃત્યુ થાય પછી લાકડા ભેગું કરવો પડે. પછી થોડું આમ હસવા જેવું લાગશે વાલા ભક્તો, પણ જીવનમાં ઉતારશો તો ઘણું કામ લાગશે. માણસ લાકડા ભેગો થાય પછી 10મું 12મું થાય એટલે ચોખા ઘીના લાડવા બનાવીને નહીં ખાતા? હા પાડો ને, આ બાજુ હા પાડો ને. હા બસ એમ ઉપર મૂક્યો હોય, જે આવે ફૂલ ચડાવે, પાછા કોઈ 5 રૂપિયા મૂકે, કોઈ 25 રૂપિયા મૂકે. જેવું 12મું 13મું પૂરું થાય એટલે ફોટો સીધો નેતેથી દિવાલ ઉપર, હવે ઉપર જો એ તમારું કામ છે. આટલી જ કિંમત કે વધારે કિંમત? આપણી કિંમત કેટલી? આટલી જ કિંમત છે. પછી 12મું 13મું જાય એનો વાંધો નહીં, પછી 12 મહિને એક વખત યાદ કરે પાછા. ક્યારે? જ્યારે હરાદ આવે. કાગડા શું લાગે? કરસંડો મરી ગયો, કાગડો બનીને ખાવા આવશે, એટલે કાવાસ એવું હોય નહીં. પણ કહેવાનો મતલબ જગતનો જીવ જો કાગડો બનીને આપણને આ જગતની માયામાં રાખવા માંગતો હોય તો એમાં પરમાત્માનો કાંઈ દોષ છે નહીં વાલા ભક્તો. આ ભગવાન મળ્યા છે ને, આટલું ઓળખાઈ જાય ને, અપૂર્ણ પુરુષોત્તમ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. આપણા ખૂબ રૂડા ભાગ્ય છે. પણ જો આ જીવને સમજાય તો એ જીવનું સહેજે સહેજે કામ થઈ જાય છે. આ જગતના જીવને જ્યારે પણ સુખ આવે ત્યારે આ જગતનો જીવ એવું માને છે કે મેં પુરુષાર્થ કર્યો, મેં મહેનત કરી, ત્યારે મને સુખ આવ્યું છે. ત્યારે ભગવાનનું મંદિર દેખાતું નથી. સુખ આવે ત્યારે. પણ જ્યારે દુઃખ આવે ત્યારે પહેલી આંગળી કોના ઉપર કરવા જાવ છો? કોણે દુઃખ આલ્યું? એ નવરો બેઠો દુઃખ આપવા માટે. આપણે વાલા ભક્તો આપણા કર્મના આધીન છીએ. જેવા કર્મ કરશો એવું ફળ તમને પ્રાપ્ત થશે. આપણે સારા કર્મો કરવા જોઈએ. પણ ભગવત ધામની પ્રાપ્તિ ક્યારે થાય છે? જ્યારે આ લોકની માયામાંથી આપણા છેડા ફાટે ત્યારે.
ભગવાનનું અક્ષરધામ આપણે વાત કરી, ભગવાનના અક્ષરધામમાં જવું છે, મોક્ષ જોઈએ છે, પણ એના માટે પહેલા તો સૌપ્રથમ મરવું પડે, અને મર્યા પછી તમે જેવા કર્મો કર્યા હોય એવા પ્રમાણે ભગવાનનું ધામય પ્રાપ્ત થઈ જાય છે. પણ ભગવાનનું ધામ પ્રાપ્ત થયા પછી આ જગતમાં તમને જેવું જે મળ્યું હતું એ ત્યાં કઈ નથી, માત્ર એક ચિદાકાશ તેજોમય દિવ્ય સાકાર સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ છે. અને એમાં આ જગતમાં જીવાત્મા લોભ રસ માયા મોહ ઈર્ષા તૃષ્ણા વેર ઝેર આદિ તત્વમાંથી જેને છેડો ફાડ્યો, બસ એ જ ચિદાકાશ તેજોમય દિવ્ય અલૌકિક ભગવાનનું સ્વરૂપ છે, એનું સુખ લેતો હોય છે. એવું ભગવાનનું દિવ્ય ધામ છે. અને આપણને અક્ષરધામમાં ગમે કે ના ગમે? સાચું બોલો છો? આ બધું તમને જે આપ્યું એ બધું કોનું છે? કોનું છે? મને જરા ઓછું હમણાં જોરથી બોલો. ભગવાનનું છે. ગાડી, બંગલો, ધન સંપત્તિ, મિલકત આ બધુંય ભગવાનનું. સાચું બોલો છો? ખિસ્સામાં જેટલા પૈસા છે બધા ગલ્લા પેટી નાખી આવજો. ખાલી બોલાય છે, મોઢેથી બોલાય છે, અંદરથી મનાતું. આવી વાત છે. ખરેખર વાલા ભક્તો જે બોલાય જોઈ અમલીકરણ થતું હોય તો ખરેખર ભગવત ધામની પ્રાપ્તિ થાય. બાકી તો વાતોમાં વહી ગયા દિવસ અને રાત, ખાધી અમની લાતો તોયના સુધરિયા માનવ. કથા તમને આવડે છે, અમે ઉપર તમે નીચે, આટલી જ વાત. અમલીકરણ કોઈને કરવું. આવી વાત છે. એવું સરસ લખ્યું, વાતોમાં વહી ગયા દિવસ અને રાત, ખાધી અમની લાતો તોયના સુધરિયા માનવ. કહેવાનો મતલબ વાલા ભક્તો, તમારો મારો આ પહેલો જન્મ નહીં હોય. ઘણીવાર ગાય ભેંસ કૂતરો બલાડો આદિઓનીમાં ફર્યા છો, યમની લાતો ખાધી હશે, અને હજુય ઠેકાણું ના પડ્યું પાછા આયા છીએ. હજુય ઠેકાણું ના પડે યમની લાતોને કથા શ્રવણ કરતા હોય ને, રામાયણ ભાગવત આદિ કોઈ પણ કથા શ્રવણ કરો તો એ કથા હૃદયમાં ઉતરવી જોઈએ. અને હૃદયમાં ઉતર્યા પછી જે કથાના શબ્દો હોય, તમે ગૃહસ્થ આશ્રમમાં જે પ્રમાણે કોઈ વળતા હોય અને કદાચ કોઈ ખોટું કાર્ય કરવા જઈ રહ્યા હોય અને એ વખતે કથાના શબ્દો યાદ આવે તો એ કથા શ્રવણ કરેલી સાર્થક આપણી ગણાય છે. બાકી જો એમ થાય તો કે એ તો સ્વામી બોલ્યા કરે, શાસ્ત્રમાં લખ્યા કર્યું હોય, આપણે આમાંથી કાંઈ કરવો, તો કથા સાંભળેલી એડે ગઈ એવું સમજો વાલા ભક્તો. બાકી તો કથા જીવની અંદર ઉતરી જાય તો આ જીવનું સહેજે કામ થઈ જાય છે. મળ્યા છે ખરેખર આપણા સર્વના ખૂબ રૂડા ભાગ્ય છે. તો વાલા ભક્તો, આ પ્રસંગે ધામોધામથી સંતો પધાર્યા છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી ધર્મજીવન સ્વામી, માધવ સ્વામી, હરજીવન સ્વામી, અને જેમ આપણે આ સરસ મજાના આ દિવ્ય સત્સંગ સભા, આ જીવચર્યાની સત્સંગ સભા, આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે એવા અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી તથા સાથે અમારા સર્વે ગુરુભાઈ, અમારું સંત મંડળ આજે અહીંયા પધાર્યા છે વાલા ભક્તો. તો અહીંયા આપણે અહીંયા શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણ દાસજી પધાર્યા છે. તો સ્વામી અહીંયા સભા સંચાલન કરશે અને સ્વામી આ સભાને સંબોધશે વાલા ભક્તો. તો તાલીઓથી ફરી એકવાર સંતોને વધાવીશું આપણે. સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સભામાં ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુજી, કાલુપુર મંદિરથી પધારેલ સર્વે વિદ્વાન સંતો તેમજ ગુરુકુળથી પધારેલા સર્વે અમારા ગુરુભાઈશ્રીઓ, વાલા ભક્તજનો, સત્સંગ મળવો એ ખૂબ જ મોટી વસ્તુ છે. હમણાં સ્વામીએ ખૂબ સરસ વાત કરી કે ખૂબ પુણ્ય કર્યું હોય, અનેક જન્મના પુણ્ય કર્યા હોય ત્યારે આવો સત્સંગનો આપણને લાભ મળે છે. ને ભગવાનના ભક્તો હોય એ શું ઈચ્છે? સત્સંગ જ. જેમ કે આજે બેચર કાકાની પુણ્યતિથિ નિમિત્તે, આપણે જીવનચર્યા નિમિત્તે
સત્સંગનું ખૂબ સુંદર મજાનું આયોજન રાખ્યું. ગઈકાલે પણ ખૂબ જ સુંદર મજાનો સત્સંગ રૂપી ડાયરો રાખેલો અને આજે પણ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો એનો આજે 31 તારીખ આજે સુંદર મજાનો આવો પ્રોગ્રામ છે. તો ભગવાનના ભક્તો હોય એ સત્સંગી છે કે ના ભાઈ ભગવાનનું ભજન થાય, ભગવાનનું નામ સ્મરણ થાય, કીર્તન થાય, ભગવાનની માળા થાય, તો એ બાને જીવને ભગવાનનું ભજન કરવાનું બળ મળે. અને ભજન કરવાનું બળ ક્યારે મળે? જ્યારે સાચા સંતો આપણને સત્સંગ કરાવે અને એમાંથી આપણા મનમાં થાય કે ના ભાઈ આવું આપણે કર્યા જેવું છે. તો એ નિમિત્તે આજે સત્સંગ સભા નિમિત્તે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. પૂજ્યપાદ સ્વામી શ્રી ગુરુજી આપણને ભગવાનના સુંદર દિવ્ય લીલા ચરિત્રોનું શ્રવણ કરાવવાના છે. એ પહેલાં રમણભાઈ સાહેબને આપણે કહેશું કે કાર્યક્રમની શરૂઆતમાં રમણભાઈ થોડું આપણને એમનો પ્રવચનરૂપી લાભ આપશે. તો રમણભાઈ સાહેબ જેઓ પૂજ્યપાદ સ્વામી સાથે વર્ષોથી જોડાયેલા છે, છેલ્લા 20-25 વર્ષથી. અને એવું કહેવાય જનરલ કે આપણે કોઈનું જીવન ચરિત્ર તપાસવું હોય કે ભાઈ ચલો સ્વામીજી કેવા છે, હરિભગત કેવા છે, અશોકભાઈ કેવા છે, તો એમની સાથે જેટલું રહીએ એટલું આપણને મહત્ત્વ વધારે સમજાય. સાથે મહિને 2 મહિને 5 મહિને મળવાનું થતું હોય તો આપણને ભાવ રહે કે ના ભાઈ સ્વામીજી બહુ સરસ છે, ભગવાનની ખૂબ સુંદર મજાની વાતો કરે છે, બધા નિયમ ધર્મ પાળે છે. દૂર રહેતા હોય થાય પણ નજીક આપણે રહીએ, કાયમને માટે સાથે રહીએ અને એ ભાવ જ્યારે આવે કે ના ભાઈ સાથે રહેવાથી જેવો ભાવ આવે એવો ભાવ દૂર રહેવાથી આવે નહીં. તો એવા સાહેબ વર્ષોથી પૂજ્યપાદ સ્વામીશ્રી સાથે સંકળાયેલા છે. તો થોડીક સત્સંગરૂપી વાતો કરશે. તો રમણભાઈ સાહેબ મહારાજની જય. સભા મધ્યે ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, મંચસ્થ બિરાજમાન સદગુરુ શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, ધામેધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો, જેમાં ખાસ કાલુમન મંદિરથી પધારેલા સંતો, રાણીથી પધારેલા સંતો અને ગુરુકુલથી પધારેલા સર્વે સંતોને મારા નમસ્કાર, મારા વંદન. સભામાં બિરાજેલા પ્રભુના લાડીલા સર્વે હરિભક્તો, વંદનીય શ્રી બેચર કાકા, એમના ચિરંજીવી પુત્ર રત્નો અને સર્વે હરિભક્તો. સચ્ચિદાનંદ સ્વામીએ હરિભક્તો સુખી ત્યારે થાય ત્યારે મહારાજે એમ કહ્યું કે જે ભક્ત મહારાજ અને સંતોની આજ્ઞામાં રહે અને એમને રાજી રાખે એ સદાય સુખી થાય છે. કેટલી સરસ વાત કરી. આપણે સુખી થવું હોય તો એક જ સરસ અને ટૂંકો રસ્તો આપણને મહારાજે આપ્યો છે. પણ એના માટે કંઈક કેડી જોઈએ, રસ્તો જોઈએ. એટલે આપણને મહારાજે સરસ મજાના 2 ભવ્ય શાસ્ત્રો પહેલા આપ્યા. એક શિક્ષાપત્રી અને બીજું વચનામૃત. શિક્ષાપત્રીની જે વાતો છે એ તો એટલી બધી અકલ્પ્ય અને અદ્વિતીય છે કે જેની ગણના કોઈ સાથે ન કરી શકાય. ઘણા બધા શાસ્ત્રોનું દોહન કરીને આ શિક્ષાપત્રી બનાવી. એમાં 122 શ્લોક સર્વ સામાન્ય માણસોને પણ ઉપયોગી થાય એવી વાત મહારાજશ્રીએ કરી છે. પોતે સર્વજીવ હિતાવહ સ્વરૂપમાં, પોતાની વાણીના સ્વરૂપમાં આપણને આ મહાન, નાનો પણ મહાન ગ્રંથ આપ્યો છે. અને એના 122 જ શ્લોક એ આપણા માટે, પણ પછી ધર્મકુળ માટે, સત્સંગીઓ માટે, બ્રહ્મચારી માટે, ત્યાગી બહેનો માટે, સંતો માટે પણ એમાં સૂચનાઓ આવેલી છે, એમાં નિવેદનો આવેલા છે. સૌથી પહેલા આચાર્ય મહારાજ માટે અને સૌથી છેલ્લે સંતો માટે. એટલે મહારાજે આપણને આજે ગાડી આપીને એમાં એન્જિન છે મહારાજશ્રી, આચાર્ય મહારાજશ્રી, અને છેલ્લે ગાઢ છે સંતો. આ બધા જે આપણને સૂચનો કર્યા ને એમાં સૌથી પહેલા આચાર્ય મહારાજશ્રી માટેની વાતો છે અને છેલ્લે સંતો માટે છે. એટલે આચાર્ય મહારાજશ્રી આ આપણી જીવનની ગાડી છે ને એનું એન્જિન છે.
અને છેલ્લે સંતો. એટલે સંતો આપણા ગાર્ડ છે. કોઈ પણ ગાડી હોય ને એમાં એન્જિન ન હોય અને ગાર્ડ ન હોય તો એને ખાલી ડબ્બા જ કહેવાય. ડબ્બાને ગાડી ટ્રેન કહેવાય ખરી? અને એનું કોઈ મહત્વ ખરું? તો જીવનમાં આપણે આવી ચાલુ ગાડીમાં જો મુસાફરી કરવી હોય ને તો આપણે ગાર્ડ સાથે અને એન્જિન સાથે જોડાવવું પડે. આ આપણી જીવનની જે ગાડી છે ને એના માટે આપણે આટલું કરવા જેવું છે કે આપણા ભક્તો રાજી કેવી રીતે થાય, આપણા સંતો રાજી કેવી રીતે થાય, આપણા આચાર્ય મહારાજશ્રી રાજી કેવી રીતે રહે અને ભગવાન કેવી રીતે રાજી રહે. આ આપણા સ્વામી વર્ષોથી આપણી સાથે એમના જીવનનો નાતો રહેલો છે. આમ તો પલસાણા બહુ જૂનું સત્સંગી ગામ છે. ગુરુકુળ સાથે એમનો નાતો બહુ છે અને સ્વામીશ્રી સાથેનો હિત પણ એમને ખૂબ છે. જે કોઈ કાર્ય પ્રવૃત્તિ ચાલતી હોય એમાં તમારી બધાની આ બહેનોની સેવા ખૂબ છે. અમે વર્ષોથી જાણીએ છીએ. સ્વામી સાથેનો આ નાતો તમે હર હંમેશ જાળવી રાખશો તો કદાચ આ કાર્યણીના 11મા વર્ષના આપણને યાદ કરવાની જરૂર નહીં પડે. આપણે એ આવી જ જશે, અંદર વણાઈ જ જશે જીવનમાં. આમ તો વણાયેલું જ છે, છતાં પણ આપણે એમાં આ રાજી રહીએ, એમાં જોડાયેલા રહીએ. સ્વામીજી હમણાં જ બહાર જઈને આવ્યા છે, 1.5 માસ માટે બહાર જઈ આવ્યા. પલિયડ, વેડા, કોઠા, મોખાસણ, નારદીપુર, અમદાવાદ, નાણપુરા ના હરિભક્તો ઈચ્છા કૃષ્ણ આપીને પૂરી કરીને સ્વામીજી પધાર્યા છે. હર હંમેશ સ્વામીદેવો તમારા લોકોને કેમ આનંદ થાય, તમે ભગવાન સાથે કેમ જોડાયેલા રહો. હું તો આવ્યા છે, આપણે એમને પણ સાંભળવા છે. પરમ પૂજ્ય આપણા વંદનીય બેચર કાકા એ તો અમારા જૂના સ્નેહી મિત્ર છે એમ કહીએ તો ચાલે. અમે સમકક્ષ જેવા જ છીએ. જુઓ તો ખરા, એમને હાથ જોડીને પ્રાર્થના કરીએ કે એમનું એ સેવા એમની હર હંમેશ જળવાઈ રહે. ગુરુકુળ સાથેનો, સંતો સાથેનો નાતો હર હંમેશ જળવાઈ રહે અને એમની સેવા આપણને હંમેશા મળ્યા કરે અને એમનું શરીર ખૂબ સારું રહે, તંદુરસ્તી સારી રાજી કરીએ અને આપણે આપણો જીવન બહુ માર્ગ છે એને ઉજ્જવળ કરીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. દિવસ પહેલા જ અમેરિકાથી આવ્યા છે. 44 દિવસનો પ્રવાસ ત્યાં કરી અને હરિભક્તોને ખૂબ જ રાજી કર્યા. 44 દિવસ લગભગ સ્વામીજી ત્યાં રહી ગયા તો રાજુભાઈને તો ખ્યાલ 50 જેટલી મહાપૂજાઓ કરી. કોઈક દિવસ 1 મહાપૂજા, કોઈક દિવસ 2 મહાપૂજા અને ભક્તોને રાજી કર્યા. સ્વામી કે આપણે અહીંયા આવ્યા છીએ, હરિભક્તો આટલા બધા વર્ષોથી આપણી સાથે સંકળાયેલા છે તો કેમ રાજી ન કરીએ. રાત્રે 12 અમુક ફેર તો રાત્રે 12 વાગે 2 વાગે મહાપૂજા કરવા જઈએ, પધરામણી કરવા જઈએ, પણ હરિભક્તો જેમ રાજી રહે એવું જ પૂજ્યપાદ સ્વામીશ્રી સદાને માટે આશા રાખતા હોય છે. બેચર કાકાની વાત કરીએ તો જ્યારે પૂજ્યપાદ સ્વામીશ્રીએ અહીંયા આપણે ગુરુકુળની સ્થાપના કરી, શરૂઆત કરી, ત્યારે અમે બધા તો લગભગ નાના 3જા 4થા ધોરણમાં ભણતા હતા. એટલા બધા નાના. તો ગમે તેવું નાનું મોટું કામ હોય તો સ્વામી પાસે આવી જાય અને સ્વામીને કહે, સ્વામીજી કંઈ કામ હોય તો કહેજો, આપણું ઘર જ છે. બાજરી સાફ કરવાની હોય, ઘઉં સાફ કરવાના હોય, ઘઉં લાવવાના હોય. પહેલાં તો જ્યારે શરૂઆતમાં આવ્યા ત્યાં એટલી બધી પરિસ્થિતિ સારી હોય નહીં ને, તો ઘઉં આપી જાય, બાજરી આપી જાય, શાકભાજી આપી જાય. ગમે ત્યારે સ્વામીજીને કે સ્વામીજી કંઈ કામ હોય તો કહેવાનું, કંઈ ચિંતા નહીં કરવાની, બધું આપણું ઘર જ છે. તો વર્ષોથી આવી ઉમદા સેવા કરેલી છે અને સેવા આપણે કરતા હોઈએ ત્યારે એકબીજાનું મહત્ત્વ અને એકબીજાનો ભાવ સમજાય. અશોકભાઈ પણ એ જ રીતે વર્ષોથી સ્વામીજીની સાથે સંકળાયેલા છે. ગમે તેવું નાનું મોટું કામ હોય, અમારે તો જનરલી બધી કોલેજોનું ચાલતું હોય તો મટીરિયલ્સની જરૂર વધારે પડે. લોખંડ લેવાનું હોય, સિમેન્ટ લેવાનું હોય, રેતી લેવાની હોય. સ્વામીજી ફોન કરે કે ભાઈ અશોકભાઈ આમ છે, લઈ જાઓ ને સ્વામીજી, તમારું જ છે ને, જેટલું જોઈએ એટલું લઈ જાઓ કે. તો આવી એક જે સેવાની ભાવના હોય એ ખૂબ જ મોટી વસ્તુ છે. આમ તો અહીંયા સભામાં ધામધામથી સંતો પધારેલા છે. આપણે પૂજ્યપાદ સ્વામીશ્રીના પણ આશીર્વચન લેવાના છે.
તો બધા સંતોનું આજે ઈચ્છા હતી કે અમે પણ આજે શુભ દિવસે કંઈક કહીએ, તો આપણે ગુરુકુળમાંથી ભક્તવત્સલ સ્વામીજી પધાર્યા છે, તેમને પણ આપણે કહેશું કે આપણે અમૃતવાણીનો આપણને લાભ આપે. તો પૂજ્ય ભક્તવત્સલ સ્વામી, કલોલ ગુરુકુળ. આજનો શુભ દિવસ આપણે શું સત્સંગ કરવા માટે બધાને કંઈક નિમિત્ત જોઈએ. એમાં બધાનું શ્રેય એક અમારા બેચર દાદા જાય છે. આજે બધા કોઈને કોઈ જીવનચર્યા હોય, જન્મદિવસ હોય કે મેરેજ લગ્ન દિવસ હોય, તો અત્યારે જગતના લોકો શું કરતા હોય કહો? કંઈક મોટી ક્લબમાં બુકિંગ કરાવશે, સારું બધી પાર્ટી લાવશે અને શું કરે, એક ડાન્સ બાર જેવો, એક મનોરંજન જેવો પ્રોગ્રામ કરશે. ત્યારે જગતમાં અને ભગતમાં આ તમે દેખાય એટલો ફરક છે. આજે સ્વામીજી અમેરિકા હતા અને અશોકભાઈ આવ્યા કે દાદાને આવી રીતને બધો પ્રોગ્રામ કરવો છે, તો સ્વામીજીને કે બધું પૂછવું પડશે ને. પણ અમારે 2 દિવસ કોન્ટેક્ટ ના થયો સ્વામીજી જોડે. તો કે મેં કીધું એમાં કોઈ સ્વામીજીને, તમે તો અમારા ઘરના છો, કે સ્વામીજી એમાં પૂછવાની જરૂર નહીં. આ પત્રિકાને બધું છપાઈ ગયું હોય, સ્વામીજી આવ્યા ને ત્યારે સ્વામીજીને ખબર પડી કે આ બધું પ્રોગ્રામ છે. એવી રીતે આટલો બધો સ્વામીજીનો આ ગામ પ્રત્યે અને આ બેચર કાકાના પરિવાર ઉપર પ્રેમ છે. એટલે એમાં અને બીજું પહેલા સગા કોણ? પાડોશી. એટલે અમારે પલસાણા સિવાય તો ચાલે જ નહીં. ગમે તે નાનું મોટું કામ હોય તો મારે અશોકભાઈને અને બેચર કાકાને અને મહેન્દ્રભાઈને બધાને પૂછવું જ પડે. અને એ બીજું મારા સારા જમાતા કે અમારી બાજુમાં જ છે એમની ઓફિસને બધું. અને આ બધા એમના છોકરાઓ એ બધા અમે સાથે જ ભણેલા છીએ. એટલે આ પરિવાર સાથે અમે વર્ષોથી જોડાયેલા છીએ અને બહુ જ સત્સંગની સેવા અને ગુરુકુળની સેવા કરી છે. એટલે આપણે બધા 2 હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે બેચર કાકાનું અને દાદીનું બહુ જ સ્વાસ્થ્ય સારું રાખે અને વર્ષો સુધી એ સેવા કરતા રહે. અત્યારે આ ઉંમરે પણ આપણે જ્યારે કથા કે કંઈ પ્રસંગ હોય છે ત્યારે રસોડાની હજારો માણસની જવાબદારી એક બેચર કાકાને શીરો હોય છે કે ક્યાંથી સીધું લાવવું, કેટલો સામાન લાવવો, ક્યાંથી શાકભાજી લાવવું, શું કરવું, એ બધું પણ અત્યારે એ સંભાળે છે. આવી રીતે આવી સેવા ગુરુકુળમાં વર્ષો સુધી આપતા રહે એવી ભગવાનને અને ગુરુજીને પ્રાર્થના કરું છું. ઘનશ્યામ મહારાજની જય. વાતો પૂજ્ય ભક્તવત્સલ સ્વામીએ કરી. હમણાં કહ્યું કે જ્યારે સાથે રહીએ ત્યારે પોતાપણું મનાય. તો કાલપુર મંદિરથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી માધવ સ્વામી પણ પધાર્યા છે. એમના પણ આપણે આશીર્વચન લેશું. તો એમને કહીએ કે પૂજ્યપાદ સ્વામીશ્રી, આપ પણ અમને સુંદર મજાના મહારાજના દિવ્યલીલા ચરિત્ર રૂપે અમને આશીર્વચન આપો. તો પૂજ્ય માધવ સ્વામી, કાલપુર મંદિર. વર્ણિ વૈષ્ણવય દર્શનમ મંદહાસ્ય રુચિરાન્નાંબુજમ પૂજિતમ સુરતમે મદાધર્મં મહં ચિંતય. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. નરનારાયણ દેવ કી જય. ઈષ્ટદેવ પરાત્પર પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામી તથા કાલુપુરથી અમારી સાથે પધારેલા સદગુરુ સ્વામી ધર્મજીવન સ્વામી, કુંજબિહારી સ્વામી તથા ગવૈયા સ્વામીના શિષ્ય સ્વામી તથા શ્રીજી મહારાજના આપ સૌ લાડીલા ભક્તોને જય સ્વામિનારાયણ. અહીંયા સંતોએ ઘણી બધી વાત કરી. સ્વામીએ વાત કરી કે કલ્યાણ કેમ થાય, મોક્ષ કેમ થાય. પણ કલ્યાણ ને મોક્ષની વાત તો બરોબર છે. આ બધું થશે કે નહીં એ તો પછી મરેલા માણસને કોઈ પૂછવા ગયું, એ વાત જ રહી. પણ ભક્તો એટલું ચોક્કસ કહીશ આજના દિવસે, મોક્ષ જીવતા જીવ ભગવાન સ્વામિનારાયણે આપણે બધાનો કર્યો છે. એનો સાક્ષાત આપણને બધાને અનુભવ થાય છે. કારણ કે આ પલસાણા ગામ છે તો ગામની અંદર કેટલા માણસની વસ્તી છે?
મને ખબર નથી, હું રહેવાસી નહીં થયા. 5000 માણસની વસ્તી છે, તો 5000 માણસને એવો સંકલ્પ ન થાય. અહીંયા સભા છે, સભાની અંદર કોઈ ટિકિટ ન હોય, તમે સિનેમા ઘરમાં જાઓ કે બીજે સર્કસ દેખવા જાઓ, ગમે ત્યાં જાઓ, ત્યાં ટિકિટ હોય. પણ અહીંયા કોઈને આવીને બેસવાનું મન થતું નથી. એનું કારણ શું? તો આપણે આટલાનો મોક્ષ ચોક્કસ છે એ ભગવાન સ્વામિનારાયણના સંતોના સંગમાં આપણે છીએ એટલા માટે ભક્તો. અને એમાંય ભક્તો પાછું એમાંય સંતો ઉપર દેખવાનું. સંત બળવાન જેને મળે એનું કલ્યાણ થઈ જાય. ભલે એ વ્યક્તિ નબળો હોય, એક નિયમ ધર્મ ઓછો પાડે તો ચાલે, કાંઈ શું કહેવાય ભગવાનની 5 માળા ન થતી હોય તો ચાલે, પણ તમને બધાને તો શું કહેવાય ભક્તો સંત બળવાન મળ્યા છે. સદગુરુ શાસ્ત્રી સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી જેવા સંતો મળ્યા છે, એમને સારું સંત મંડળ ભક્તો. એટલે તમે બધાને મોક્ષ થયો છે. પણ ભક્તો ભાગ્યશાળી વિશેષ કરીને તમે છો, કારણ કે ગ્રહસ્થ આશ્રમ એવો છે કે તમે બધા ગમે ત્યાં જઈ શકો. અમારા સંતો હોઈએ તો સંતોને કંઈક મંદિરની જવાબદારી હોય તો ત્યાં ક્યાંક બીજે સત્સંગ કરવા જવું હોય, ક્યાંક શું કે કથા સાંભળવા જવું હોય તો ન જઈ શકે, પણ તમે જઈ શકો અને તમે સંતોનો લાભ લઈ શકો. અમુક વખતે અમને કોઈ કથાકાર હોય તો બીજાની કથા સાંભળવી સાધુને અમુક વખતે ન ગમતી હોય, પણ તમે ગમે તે સંતોની કથામાં જઈ અને પોતે પોતાના કલ્યાણનું ભાથું બાંધી શકો છો. એક વખત અદ્ભુતાનંદ સ્વામી બોટાદની અંદર પધારેલા, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સદગુરુ સ્વામી અદ્ભુતાનંદ સ્વામી. ત્યાં ઉતારો કર્યો એટલે સવારમાં સ્વામી નહીં ધોઈ પૂજા પાઠ કરવા બેઠા. સ્વામી પૂજા પાઠ કરવા સ્વામી બેઠા એટલે પૂજા કરતા કરતા સ્વામી રડતા હતા, અને સ્વામીના હાથમાં એક શાલનો કટકો અને માથે મૂકે, કાને અડાડે, ઘડીકમાં આંખે અડાડે, ઘડીકમાં છાતી અડાડે, સ્વામી ધ્રુસકે રડે. અને સ્વામી જ્યારે રડતા હતા ત્યારે સ્વાભાવિક છે, તમારે ક્યારે અમે કોઈ સંતો આવીએ અને રાત રોકાયા હોઈએ અને સવારમાં પૂજા પાઠ કરતા રોઈએ તો તમને એમ થાય કે સ્વામીની સગવડ આપણે સારી નહીં કરી હોય એટલે રોતા હશે. એ જ રીતના દાહા ખાચરને એ જ પ્રશ્ન થયો. દાહા ખાચર મનમાં એમ થયું કે સ્વામીની સગવડ આપણાથી નહીં થઈ હોય એટલા માટે આ અદ્ભુતાનંદ સ્વામી રોવે છે. અને સ્વામી પૂજા પાઠ કરીને શાંતિથી બહાર આવીને બેઠા સ્વામી એટલે દાહા ખાચર પગે લાગીને કે સ્વામી જય સ્વામિનારાયણ, અમારાથી કઈ તમારી ભૂલચૂક થઈ છે? સ્વામી કે ના, કાંઈ જ નહીં. તો પછી રડો છો શું કામ? સ્વામી કે રડવાનું એ કારણ છે કે તમે બધા ભાગ્યશાળી છો અને અમે ભાગ્યશાળી નથી. એનું કારણ તો કારણ એ કે તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે ભગવાનના દર્શન કરી શકો છો, અને અમને તો ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે કે આ ગામ જાઓ, ફલાણા ગામ જાઓ, 5 મહિને આવજો, 6 મહિને આવજો, 12 મહિને આવજો, 3 વર્ષે આવજો, ત્યાં સુધી અમારાથી દર્શન કરવા જવાય નહીં. અને હરિભગતની જ્યારે ઈચ્છા હોય ત્યારે જઈ શકે. અને એ જ વખતે દાહ ખાચરે પોતાના દીકરાને કીધું તમે સ્વામીને સાચવજો, હું ગઢડા જઈને આવું છું. દાહ ખાચર પોતાની ઘોડી લઈ અને પોતે ગઢડા ગયા. ગઢડા જઈને સ્વામિનારાયણ ભગવાન સૂતા હતા ત્યાં ધબોધબ દંડવટ કરે. ભગવાન સ્વામિનારાયણ ઊભા થઈને કે તમને કોઈક સાધુ મળ્યા છે. એનું કારણ શું? તો સાધુએ મહિમા સમજાવ્યો. ભગવાન તો આપણા જોડે જ છે, ભગવાન તો તમારા જોડે જ છે. ભગવાન તમારા ઘેર આવીને જતા રહે તો હવે પાછી ખબર પડે નહીં. પણ જો ભગવાનના સાચા સંત મળે અને એ સંત ઓળખાવે કે ભાઈ આ ભગવાન છે, તો એ ભગવાનની આપણને પ્રાપ્તિ થાય છે. બાકી થવી બહુ કઠણ છે. ભક્તો એક વાત કહી દો, ત્યારબાદ શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામીને આપણે સર્વે આશીર્વાદ લેવા છે. ભક્તો હીરો એક નાનો એક વેપારી રોડ ઉપર બધું વસ્તુ વેચે. એમાંથી ભાઈ પોતે શું કહેવાય નાના નાના પથ્થરના હીરા ટાઈપ આપણે શું કહેવાય શોપ આપી અને પોતે વેચવા બેસે. એ વેચવા બેઠેલો અને એમાંથી ભૂલથી એને ક્યાંકથી સાચો હીરો મળ્યો એટલે એને એની કિંમત 25 રૂપિયા રાખી. એને તો કાચના તુલ્ય જ ગણ્યો છે નાના વેપારીએ. કારણ કે એવું કહેવાય કે કાચ અને હીરામાં કંઈ ફરક હોય? આપણે તો દેખ્યો નથી, તમે કોઈ દેખ્યો હોય બરોબર, આ તો તમે બધા કહો એમાં તમે સાંભળ્યું છે. કાચ અને હીરામાં કઈ ફરક હોય નહીં. એટલે પેલા વ્યક્તિને પણ કઈ એને એવું કહેવાય હીરાની ચકાસણી ઝવેરી હોય ને ખબર પડે, બાકી કોઈને ખબર પડે નહીં. એટલે પેલા ભાઈ તો કાચનો ટુકડો ગણી એની 25 રૂપિયા કિંમત મૂકી અને વેચવા બેઠો. પણ એ ભાઈનો નિયમ કે જે હીરો કે જે કંઈ કાચનો ટુકડો વેચે એ જે કિંમત નક્કી કરે એ જ કિંમત 1 રૂપિયો વધારે અને 1 રૂપિયો ઓછો ન લે.
ભાઈ વેચવા બેઠો એમાંથી કોઈ ઝવેરી નીકળ્યો, ઝવેરી દેખ્યું, ઓહો આ તો સાચો હીરો છે, સાચો હીરો છે. અને સાચો હીરો માની અને પોતે દેખ્યો કે આ તો આને દેખીને નક્કી કર્યું 25 લાખનો હશે. પેલાને ભાઈ કે કેટલી કિંમત? પેલો કે 25 રૂપિયામાં છે. ઝવેરીને લોભ જાગ્યો. ઝવેરીને એમ થયું કે બીજા કોઈને ખબર પડશે, હું બજારમાં આંટો મારીને આવું એટલે મને 20માં આપી દેશે. પેલાને કે ભાઈ 20માં આપવો છે. પેલો કે ના, 25 એટલે 25. એટલે પેલાએ નક્કી કર્યું કે બજારમાં જઈને હાજે ધંધો નહીં ચાલે એટલે મને 20માં નક્કી આપી દેશે. ઝવેરી થોડુંક બજારમાં જઈ રિટર્ન, સાંજના સમયે રિટર્ન થયા ઘર બાજુ. ત્યાં જઈ અને પૂછ્યું કે પેલો કાચનો ટુકડો? તો કે એ તો સાહેબ વેચાઈ ગયો. એ કાચનો ટુકડો વેચાઈ ગયો 25માં. શું તાલીઓ પાડો છો? મૂંઝાણો કે કેમ હસો છો? તો કે હસવાનું કારણ એ છે કે 25નો નહીં 25 લાખનો ભાઈ હીરો હતો. નાનો વેપારી ઊભો થઈને ફરીથી સામો હસ્યો. એટલે પેલો ઝવેરી શું કે હવે વિચારમાં પડ્યો, હું તો હસું છું પણ આ કેમ હસે છે? એટલે એને પૂછ્યું. એટલે એને એવું કહ્યું કે સાહેબ મને તો એ કશું કે આનંદ છે, મેં 25 રૂપિયા કિંમત નક્કી કરી હતી, 25માં જ ગયો છે. પણ તમારા જેવો કોઈ મૂર્ખો નહીં, તમે તો જાણતા હતા કે 25 લાખનો હીરો છે, છતાં 25 રૂપિયામાં લીધો. આમાંથી આપણે શું શીખવાનું? આપણે બધા જાણીએ છીએ આ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ અને આ સંતો આપણા મોક્ષના દાતા છે, છતાં પણ એ સંતોનો સંગ, એ સંતોના સત્સંગમાં આવીને આપણે બેસતા નથી. એટલે આપણે ઝવેરી જેવું અમુક વખતે કામ કરીએ છીએ. અને ભક્તો, બસ આજના દિવસે વિશેષ તો એક આનંદ થાય કે જીવનચર્યા હોય, આમ તો લાડવા ખાઈને બધા છૂટા પડી જાય, જય સ્વામિનારાયણ પૂરું થઈ જાય. પણ આજે લાડવા તો ખાવાના જ છે, પણ સાથે સાથે ભગવાનની આ કથા વાર્તાનું સુંદર મજાનું આયોજન કર્યું. એ દાદાને પણ ધન્યવાદ છે. બસ ભક્તો, આજના દિવસે સ્વામિનારાયણ મહાપ્રભુના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ સુંદર પૂજ્યપાદ માધવ સ્વામીએ સત્સંગના કપ વિશે, સત્સંગ કરવા વિશે ખૂબ જ સુંદર મજાની મહત્ત્વની વાતોનો અહીંયા આપણને સૌને આશીર્વાદ રૂપે આપ્યા. હવે પૂજ્યપાદ વધુ ટાઈમ નહીં લેતા પૂજ્યપાદ સ્વામીશ્રીને આપણે વિનંતી કરીશું. મુખ્ય તો આજે આપણે સત્સંગ કરવામાં પ્રાર્થના કરીશું કે સ્વામીજી અમને ખૂબ જ સુંદર મજાના ભગવાન રૂપિયા આશીર્વાદ આપો. તો પૂજ્યપાદ ગુરુજી.